મોટા લાયજા ગામે રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા આયોજિત નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો। માંડવી તાલુકાના મોટા લાયજા ગામે રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા આયોજિત નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો। નિઃશુલ્ક કેમ્પના પ્રારંભે ડૉક્ટર મનોજ માકાણી અને મોટા લાયજા ગામના ચારણ ગઢવી સમાજના અગ્રણી પચાણભાઈ ગઢવીના નેજા હેઠળ કેમ્પનો પ્રારંભ દીપડા ગટ્ટે વડે કરાયો હતો। ડૉક્ટર મુકેશ ડેઢિયા, ડૉક્ટર નવીન તરફથી થેરાપિસ્ટ સારવાર આપવામાં આવી હતી। મેડિકલ કેમ્પની વિગતો આપતા અગ્રણી પચાણભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે 150થી 200 જેટલા દર્દીઓએ આજે આ કેમ્પનો લાભ લીધેલ। આ હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું બીજી વાર સફળ આયોજન કરાયેલ, જેનો મોટા લાયજા તેમજ આસપાસના ગામોના દર્દીઓએ લાભ લીધેલ। મોટા લાયજા ગામના અગ્રણી પોપટભાઈ પટેલ, જૈન સમાજના સેવાભાવી વ્યક્તિ ઝવેર કાકા, ભરતભાઈ મહેશ્વરી, દિલીપસિંહ મોખા, સામરાભાઈ ગઢવી, અનિલભાઈ ગઢવી, અરજણભાઈ ગઢવી, ડોસાભાઈ ગઢવી, વાચિયાભાઈ ગઢવી, નવીનભાઈ સાવલા, કિશોરભાઈ દરજી, હરિભાઈ પારાધી, કિશોરભાઈ વેદાંત, જૈન સમાજના પ્રમુખ આણંદજીભાઈ, જેઠાભાઈ છેડા તેમજ નામી અનામી ગામના લોકોનો સહયોગ મળ્યો હતો। વધુમાં ગામ લોકોએ ડૉક્ટર મનોજ માકાણી તેમજ તેમના સ્ટાફનો સાથ સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। મોટા લાયજા ગડા પરિવાર સેનેટરી જૈન દેરાસરની બાજુમાં ઉપાશ્રયની સામે કેમ્પનો ભવ્ય આયોજન કરાયો હતો। મોટા લાયજા તેમજ આસપાસના ગામોના દર્દીઓએ હોમિયોપેથિક મેડિકલ સારવાર અને નિદાન કેમ્પનો લાભ લીધો હતો। આયોજન વ્યવસ્થા સામાજિક અગ્રણી પચાણભાઈ ગઢવીએ અને તેમની ટીમે સંભાળ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ અગ્રણી પચાણભાઈ ગઢવીએ કરી હતી। સાહેબ, મારું નામ પચાણ ગઢવી, મોટા લાયજા। આજે મોટા લાયજા ખાતે આ રામકૃષ્ણ મઠ ભુજ આયોજિત આ બીજું કેમ્પ આયોજિત કરવામાં આવ્યું છે અને જે આગલા મહિને અમે કેમ્પ કર્યું હતું એમાં પણ ઘણા દર્દીઓએ સારી એવી સારવાર લીધી અને એમનું રિઝલ્ટ પણ આવેલું છે। આજે પણ સારી એવી લાઈન લાગી ગઈ છે, સારા એવા કૂપન લોકો લઈને આજે લાઈનમાં આવી ગયેલા છે। આજે ડૉક્ટર માકાણી સાહેબ માંડવી એમની ટીમ આજે આ સેવા આપી રહી છે। સાથે સાથે અમારા ડૉક્ટર મુકેશભાઈ ડેઢિયા જે થેરાપી ડૉક્ટર છે એ પણ આજે અમારી પાસે મારા કહેવાથી મેં એમને રિક્વેસ્ટ કરી કે તમે પણ આવો અને સેવા એક લાભ લ્યો, તો એ પણ સેવા આપી રહ્યા છે। હું ઈચ્છું છું કે વધારે ને વધારે ગામના અને આજુબાજુની પબ્લિક બને જેટલું નિરોગી રહે અને છતાં જો આજે ખાણપીણ એવા થઈ ગયા છે, ખોરાક એવા થઈ ગયા છે, ત્યારે પગલે પગલે નાનાથી કરીને મોટાને જ્યારે અલગ અલગ બીમારીઓ જ્યારે લાગુ પડી જાય છે ત્યારે આજે હોમિયોપેથિક દવાથી જ્યારે રિઝલ્ટ આવે છે અને કહેવાય ને કે જડમૂળથી રોગનું જે નાશ થાય એના માટે આજે એક બીજું કેમ્પ યોજવામાં આવ્યું છે। તો વધારે ને વધારે ગામજનો અને અમારા વડીલ જે ઝવેર કાકા અને તેમજ અમારા મિત્ર આખું ગામ અમને પોપટ કાકા તેમજ આખું ગામ અમારું જ્યારે અમને સહયોગ કરી રહ્યું છે, ત્યારે હું આણંદજીભાઈ જેઠા જે આપણા જૈન સમાજના પ્રમુખ છે એમણે પણ અમને પૂરેપૂરો સહયોગ કરેલો છે। ગડ્ડા પરિવારનું પણ હું અહીંયાથી યાત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા જ્યારે સેવાકીય કાર્ય કરવામાં આવે છે ત્યારે અમને જૈન સમાજનો પૂરેપૂરો સહયોગ મળે છે તેમજ સર્વ ગામજનોનો પણ સહયોગ મળી રહ્યો છે। ત્યારે અમે બહુ ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ કે હજી પણ કોઈ ને કોઈ અમે ગામને આજુબાજુના પબ્લિકને કેમ સહયોગી થઈએ એવી અમે ઈચ્છા કરીએ છીએ। જ્યારે સોશિયલ મીડિયાનો સમય છે ત્યારે મને કોટડા રોહા ત્યાં સુધી મને ફોન આવેલા છે કે આ ટાઈમ શું છે અને શું કે પ્રમાણે તમે સેવા આપી રહ્યા છો। ત્યારે આપણને એમ થાય છે કે બાજુબાજુના ગામડા વધુને વધુ જ્યારે આ જે દેશી દવા જેને કહેવાય કે હોમિયોપેથિક એ દવાનો વધુને વધુ લાભ લે અને નિરોગી રહે એવી હું ભગવાન અને મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું। હું મુકેશભાઈ ડેઢિયા, હાલે લાયજા, અને આ પચાણભાઈએ જે હમણાં હોમિયોપેથિકનું જે કાર્યક્રમ રાખ્યું છે એમાં આપણે આ પહેલીવાર વેઇન્સ થેરેપી એટલે હું આખા શરીરના નસોનો ડૉક્ટર છું, જેને આપણે મસ્ક્યુલર પેઇન કહીએ કે સ્નાયુ ખેંચાઈ જવા, સ્નાયુમાં દુખાવા, ઘોંટણના દુખાવા, કમરના દુખાવા, મણકાના દુખાવા, કોઈ પણ જાતના દુખાવા એ જે દવાથી ન મળતા હોય કે દવા લેવી ન પડે અને અમે એને તાત્કાલિક નસોની થેરેપી અને નસોની જાણકારીથી એને નસથી સારવાર આપતા એને દુખાવો મટી જાય છે અને એ થેરેપી અમે કરીએ છીએ। તો મારા નંબર છે 7039006354 અને તમારે કોન્ટેક્ટમાં પચાણભાઈ ગઢવી સાહેબ છે એમના પાસે પણ કોન્ટેક નંબર છે। એવા કોઈપણ ભયંકર દુખાવા કે કોઈપણ નસોની તકલીફ હોય તમારા શરીરમાં અને એ
ક્યાંય ન મળતી હોય તો એની સારવાર લેવા માટે અમારો સંપર્ક કરજો અને એ થઈ શકે તો અમે એ દુખાવાને નાબૂદ કરવાની કોશિશ કરશું વગર દવાએ. અને બીજું કોઈ પણ પ્રોબ્લેમ હોય શરીરમાં કે બીજા રોગ પણ હોય જેનાથી કે ન મળતા હોય તો એની અમે તમને જાણ આપશું કે ખોરાકી કેમ લેવી, પાણી કેમ પીવું અને શું રાખવી શરીરની સારવાર, જેનાથી તમારો આગળ બધું સારું રહે, કોઈ રોગચાળો ન થાય. નવીન કણઝરિયા છે અને મારું કેમ્પ રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા સ્વામી સુખાનંદજી મહારાજના આગેવાન હેઠળ હોમિયોપેથિકનો કેમ્પ થાય છે. બધા ગામમાં નિઃશુલ્ક હોમિયોપેથિકનો કેમ્પ થાય છે. આજે મોટા લાયજામાં બીજો હોમિયોપેથિકનો કેમ્પ રાખ્યો છે. પહેલાં કેમ્પમાં પણ ઘણા બધા દર્દીઓએ હોમિયોપેથિકનો લાભ લીધો હતો. આજે બીજા કેમ્પમાં પણ ઘણા બધા દર્દીઓ લાભ લેવા આવી રહ્યા છે. ઘણી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. આ કેમ્પમાં સ્ત્રી રોગો, વાળના ખરવાનો, ગેસ, એસિડિટી, અરસમસા, પછીનો દુખાવો, સાંધાનો દુખાવો, બધા રોગોમાં હોમિયોપેથિક દવા અક્ષીર છે. બીજા પણ લોકો આવી રીતે સારવાર લે હોમિયોપેથિકની, અને ગામે ગામ હોમિયોપેથિકની દવા ઘણા બધા દર્દીઓએ હોમિયોપેથિક દવાનો લાભ લીધો છે અને ઘણા બધા દર્દીઓને પણ સારું પણ થઈ રહ્યું છે. આજે બીજી વાર રાખ્યો છે કેમ્પ અને તેમાં પણ ઘણા બધા દર્દીઓ બીજી વાર પણ દવા સારું થઈ રહ્યું છે એ માટે આવ્યા છે. અને મોટા લાયજાના આગેવાન પચાણભાઈ ગઢવી અને બીજા ગામજનો જેના સહયોગથી હોમિયોપેથિક દવાનો કેમ્પ થઈ રહ્યો છે, જેમનો ખૂબ ખૂબ આભાર.